કરી શકો છો. ડરપોક કઈ અમે તમારા જેવા ડરપોક કે કાયર માણસ નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીના જોયું કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો. અને ઓડિયો પણ 8 પાસ ને છાજે એવો ઓડિયો છે. કોઈ ડફોળ માણસ, હલકી બુદ્ધિનો માણસ, નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે, જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં ઓલો નવો નિયમ આવ્યો છે, એમાં ઘરના ફોટા પાડશે, પછી એ ફોટા અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ, આવું જ્ઞાન મને કોને આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું. હું ઓલરેડી પોતે વકીલ છું. મને બધી જ ખબર હોય કયો નિયમ છે ને કયો નિયમ નથી. એમાં મને કઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર જ નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમય કહે છે કે બા ઘરે એકલા છે. ઓહો, આટલું બધી ફેબ્રિકેટેડ વાત. બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કઈ કે લેવા દેવા છે?